તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો નડિયાદમાં જીરા સોડાથી થયેલા 3 મોતમાં નવો ખુલાસો થયો છે। નડિયાદમાં જીરા સોડામાં ઝેર નાખી અને આરોપીએ 3ની હત્યા કરી હતી, ત્યારે આ સમગ્ર મામલે એક નવો ખુલાસો થયો છે। આરોપી શિક્ષકે પાડોશી કનુભાઈ ચૌહાણની હત્યાનો પ્લાન બનાવ્યો હતો, તો આ સંદર્ભે કનુભાઈની હત્યા કરવા શિક્ષકે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખ્યું હોવાનું સામે આવ્યું હતું। મૃતક સાથે બીજા 2 લોકોએ સોડા પીતા અન્ય 2 લોકોના પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે। તો આરોપી શિક્ષક મૃતકનું પીએમ કરવાની ના પાડતો હતો, પરંતુ પીએમ કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર બાબત સામે આવી છે। શિક્ષકના વર્તનથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે। તો નડિયાદમાં જીરા સોડાથી થયેલા 3 મોતમાં નવો ખુલાસો સામે આવ્યો છે। જીરા સોડામાં ઝેર નાખી અને આરોપીએ 3ની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ખૂબ જ ચોંકાવનારી આ ઘટના। આરોપી શિક્ષકે પાડોશી કનુભાઈ ચૌહાણની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। કનુભાઈની હત્યા કરવા શિક્ષકે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ નાખ્યું હતું। ઠંડા પીણા લીધા બાદ 3 વ્યક્તિના મોત થયા હતા, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી હતી।